સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ બાયપાસ રોડ પર આવેલી જીઆઈડીસીમાં એક સ્ટીકર બનાવવાના કારખાનામાં આજે આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં કારખાનાના લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પ્રાથમિક અંદાજ પણ લગાવાય છે। આગને કાબૂમાં લેવા ચોટીલાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। આગ એટલી તીવ્ર હતી કે તેણે જોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું અને કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી, પરંતુ જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। સ્થાનિક ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ અને આધુનિક સાધનોનો અભાવ હોવાને કારણે આગ પર સમયસર કાબુ મેળવી શકાયો ન હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી અને આગની તીવ્રતા જોઈને કારખાનામાં કામ કરતા મજૂરો અને આસપાસના કારખાનેદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલમાં ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલુ રાખ્યા હતા।